એ રીતિ હું કહું છું, હું મંદિરે જાઉં છું તો તું બટેટાનું શાક, રોટલી, દાળ ભાત ની બનાવી નાખજે ને ઓલી 2 કેરી પડી છે ને એનો રસ કાઢી નાખજે હો. એ મમ્મી તમે તો એમ કહેતા હતા ને કે બટેટા બહુ મોંઘા છે તો જોઈને વાપરજો, પણ મેં તો એમ કીધું તું કે હથ એકનું શાક કરીને નાખી દેવું નહીં, બગાડ ન કરવો, ખાવા જોહે એમાં થોડું હાલશે. એ હારું લ્યો, ઈ કેતા જાવ કે કેટલા બટેટાનું શાક બનાવવું, વળી પછી એમ કહો કે હથ એકનું શાક બનાવી નાખ. એ 3 બટેટાનું શાક કરી નાખજો અને થોડોક રસ કાઢો ને તો એમાં થોડુંક દૂધ ને થોડુંક પાણી નાખ દેજો એટલે થઈ જાય. હું શું કહું, સાગર ઓફિસે ગયા છે એથી હાંજે રસ કાઢીએ તો ઈ ખાઈ તો ખરા ને. એ હારું એમ કરજો. બીજું હું શું કહું છું મમ્મી, હું રોટલીનો લોટ બાંધી નાખીશ ને તમે મંદિરેથી આવીને રોટલી કરી નાખજો, મારે જરાક પાર્લરમાં જવું છે નથી. એ મારું કઈ નક્કી નથી, સત્સંગ મંડળની મીટિંગ છે, જેતપુર જવાનું છે તો એની બધી તૈયારી કરવાની છે એટલે હું કઈ આવું ની નક્કી નથી. તમે તમારી રીતે તૈયારી કરી નાખજો. અને પાર્લરમાં જવાની શું જરૂર છે? એમ તમારે સત્સંગમાં જવું જરૂરી છે ને મમ્મી, એમ મારે પાર્લરમાં જવું જરૂરી હોય ને. એ હમણાં આપણે કોઈના લગ્નમાં જવાનું નથી તો પાર્લરમાં જઈને ખોટા ખર્ચા કરવાના શું હોય? હજી ગયા વખતે તો ગયા હતા તમે. એ મારે વેક્સ કરાવવા જવું છે. વેક્સ કરાવીને ટૂંકા કપડા પહેરીને કઈ બાજુ જવું છે તમારે? એ ક્યાંય નથી જવું, મારે ટાઈમે ટાઈમે બધું કરાવવું પડે હો. તમે આવીને રોટલી કરી નાખજો. મેં તને કીધું ને કે મારે અત્યારે સત્સંગ મંડળની મીટિંગ છે એટલે મારે ત્યાં જવાનું છે, તું બપોર પછી જતી આવી. એ હારું લ્યો, તમારે તમારા ટાઈમે બધાય જવાનું અને મારે મારા ટાઈમે કઈ નહીં જવાનું. મેં તને ના નથી પાડી, હું એમ કઉ છું તું બપોર પછી જતી આવી, અત્યારે મારે કામ છે. એ હારું લ્યો જાવ, પણ જો બપોર પછી મારે જવું એટલે બપોર પછી તમે કઈ નવી રોન નો કાઢતા હો કે હવે અત્યારે નથી જવું. એ હા નહીં ના પાડું બસ. એ હારું લ્યો, બટેટાનું શાક બનાવું તો એમાં ટમેટું નાખું કે ન નાખું? હું ટમેટા 120 ના કિલો છે, મેં કીધું લાઈ પૂછી જ લઉં. એ નાખજો ને બાપા ટમેટું, 1 ટમેટું નાખશો તો રસા વાળું શાક થાહે. હા હારું લ્યો. એ હારું, મારે મીટિંગ છે ને તો હું જાઉં છું, મારે મોડું થાય છે. તમે ટાણાહામાં રસોઈ બનાવી અને ટાણાહામાં જમી લેજો, મારી રાહ ન જતા, આજ મારે મોડું થઈ જાય. આ હાલતા થઈ ગયા લ્યો, વહુ આવી ગઈ એટલે હાહુ તો હાવ નવરા થઈ ગયા એટલે મન પડે તે ગમે ત્યાં આવ્યા ગયા. આપણે ગમે ત્યાં જવું હોય ને તો 700 વાર પૂછવું પડે તઈ માંડ વારો આવે.